સુરતમાં વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ઈ-ચલણના દંડ ભરવામાં બેદરકારી દાખવનારા સુરતીઓ સામે હવે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ટ્રાફિક વિભાગે એવા 113 વાહન ચાલકોની યાદી તૈયાર કરી છે જેમણે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનમાં અર્ધશતક બનાવી દીધું છે, એટલે કે તેમણે 50થી પણ વધુ ઈ-ચલણ મળી ચૂક્યા છે। સુરતમાં વારંવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ઈ-ચલણના દંડ ભરવામાં બેદરકારી દાખવનારા સુરતીઓ સામે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરતા ટ્રાફિક વિભાગે 113 વાહન ચાલકોની યાદી તૈયાર કરી છે જેમણે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનમાં અર્ધશતક બનાવી દીધું છે। આ તમામ 113 વાહન ચાલકો એવા છે જેમણે આટલી મોટી સંખ્યામાં ઈ-ચલણ આવ્યા હોવા છતાં એક પણ વાર દંડની રકમ ભરી નથી। આ વાહન ચાલકોએ લોક અદાલતનો લાભ લેવાની તક પણ જતી કરી છે, જેના કારણે ટ્રાફિક પોલીસે તેમની સામે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે। આ સમગ્ર મામલે સુરતના ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 113 લોકોએ 50થી વધુ ઈ-ચલણ મળ્યા છે, કારણ કે તેઓએ વારંવાર અલગ અલગ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે। આ લોકોએ નિયમો તોડવાનું બંધ કર્યું નથી અને દંડ પણ ભર્યો નથી। કુલ 235 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાંથી 175 ડ્રાઇવિંગ લાયસન્સ 3 માસ માટે અને 60 ડ્રાઇવિંગ લાયસન્સ 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે 3 માસ માટે જે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના મુખ્ય ગુનાઓની અંદર વધુ સ્પીડે વાહન ચલાવવું, મોબાઈલ ફોન ઉપર વાત કરવી, રોંગ સાઈડ અને હેલ્મેટ ન પહેરવું તેવા ગુનાઓ સામેલ છે। જ્યારે 6 માસ માટે જે 60 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના મુખ્યત્વે ગુનાઓની અંદર ફેટલ એક્સિડન્ટ જેવા ગુનાઓ સામેલ છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવ કિસ્સામાં પણ 6 માસ માટે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલા છે। 2024ની અંદર આપણે જો વાત કરીએ તો સુરત જિલ્લાની અંદર કુલ 1230 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવેલ ડ્રાઇવિંગ લાયસન્સોની કુલ સંખ્યા 1138 અને 6 માસ માટે જે સસ્પેન્ડ કરવામાં આવ્યા તેવા ડ્રાઇવિંગ લાયસન્સની સંખ્યા 92 છે। આરટીઓ વિભાગે વારંવાર ટ્રાફિકના નિયમોની એસી-તેસી કરનારા ચાલકોને સ્પષ્ટ ચીમકી આપી છે। સુરતમાં લાયસન્સ સસ્પેન્ડ થવાના આ નિર્ણયથી વારંવાર નિયમો તોડતા અન્ય વાહન ચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। ટ્રાફિક પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે નિયમ ભંગ કરીને જાહેર સલામતી જોખમમાં મૂકતા લોકો સામે હવે કોઈ પણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહીં। સુરત શહેરમાં માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમોના સખત પાલન માટે સુરત પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। વારંવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે આરટીઓ વિભાગે છેલ્લા 2 વર્ષમાં 1465 જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।